ગુજરાત વિધાનસભામાં લગ્ન નોંધણી માટે નવા કડક નિયમો બનાવવામાં આવ્યા છે અને આ અંગે હર્ષ સંઘવીએ માહિતી આપી જણાવ્યું કે લગ્ન નોંધણી વખતે દીકરીના માતા પિતાને જાણ કરાશે તથા દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા પણ કડક બનાવાઈ છે। આ માટે ખાસ પોર્ટલ પણ બનાવવામાં આવશે। નવા નિયમો લાગુ થયા બાદ શું બદલાશે અને કેવી રીતે આખી પ્રોસેસ થશે તે અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી છે। હર્ષ સંઘવીએ આ બાબતે માહિતી આપતા જણાવ્યું કે ગુજરાતમાં લગ્ન નોંધણી માટે ગ્રામ્ય કક્ષાએ તલાટી પાસે સત્તા રહેતી હતી। લગ્ન નોંધણી સંપૂર્ણ પ્રક્રિયા તલાટી લેવલ પર જ પૂર્ણ થઈ જતી। જોકે હવે તલાટીને અરજી મળ્યા બાદ તલાટીએ તે માહિતી 10 દિવસની અંદર તાલુકા કક્ષાએ ઉપરી અધિકારીઓને આપવાની રહેશે। વધુમાં પહેલાના નિયમોમાં લગ્ન નોંધણી માટે પહેલા વરવધુની હાજરી અનિવાર્ય ન હતી, જેને હવે અનિવાર્ય બનાવ્યું છે। સાથે જ હવે નવી પદ્ધતિમાં વધારાના દસ્તાવેજો પણ માંગવામાં આવશે અને તે દસ્તાવેજોની ચકાસણી પણ વધુ કડક બનાવાઈ છે, જેથી બોગસ લગ્ન નોંધણી અટકાવી શકાય। આજે જ્યારે આ નવી પદ્ધતિઓ નિયમો જ્યારે આપણે જાહેર કર્યા છે, એ પદ્ધતિમાં કોઈ બી યુવક યુવતીને એવું લાગતું હોય, માતા પિતાને એવું લાગતું હોય, કોઈ બી સામાજિક સંસ્થાને એવું લાગતું હોય કે આમાં આ નિયમ ઘટાડવો જોઈએ કે આ નિયમ હજી વધુ કડકાઈ કરવી જોઈએ, તો એના માટે 1 મહિનાનો સમય લોકોને પોતપોતાના વાંધા કે સૂચનો આપવા માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે। પ્રેમ એ દુનિયાનો સૌથી મોટો પવિત્ર સંબંધ છે। 2 અક્ષરમાં આ પ્રેમ એ દુનિયાને એક સાથે રાખવાનું કામ કરે છે, પરંતુ આ પવિત્ર પ્રેમના સંબંધોને જો કોઈ છલ કપટના માધ્યમથી બદનામ કરવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે મારા રાજ્યની ભોલી ભાલી દીકરીઓને ફસાવવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે કોઈ પરિવારને બરબાદ કરવાની કોશિશ કરશે, એવા એક અસામાજિક, ટપોરી, લેભાગુ, છલ કપટ ધરાવતા એક બી યુવાનોને રાજ્ય સરકાર છોડશે નહીં।